લોટ સાડ્યો ને અઢી ખાણી લોટ સાડ્યો ને હું તો ફેરો કેતી મને સીડ્યો ફાઇનલી ફેર કન્ટિન્યુ થી હવે ઈ ફરે એને ભલે સડે ફેર આપણે મેંગી બનાવવાનું કીધી છે પણ આપણે ના પાડવાની ખાલી લોટ સાળવાનો છે બોલિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બસ મજામાં તો છે તો મજામાં જ રહેવાનું આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાની તો પહેલાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ સવારમાં આપણે બ્લોગ શરૂ કરી દીધો છે જમી કાઢી લીધા નિવરાથી ગયા હાવ અને સાહેબ જોઈ જય માતાજી જય દ્વારકાધીશ બાપા સીતારામ કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં રહેજો ને મજામાં જ રહેવાનું આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને આજમાં અમારા પડાવવાનું છે હેવ હા તો આજમાં આપણે સેવ આજમાં મિની મેગી આવે ને અમારા ઘરની દેશી ગામડિયાની મિની મેગી તમને બતાવવાની છે તો કેવી રીતે અમે પડાવી અને કેવી રીતે પાડીએ તો કન્ટિન્યુ બન્યા રહેજો તો ખબર પડશે નગર ખબર પડશે નહીં કેમેરો ફેરવી લો તમારી બાજુ સાહેબ કોકનું લાઈવ હા કોકનું નથી આ વિક્રમભાઈ છે રેખા વિક્રમ બ્લોગ હા તો ઈ કોકનું લાઈવ જોઈ છે આજમાં કેદું ના પહેલી વખત કોકનું લાઈવમાં જા જોવા લાગે છે ઈ મારા લાઈવમાં પહેલા કન્ટિન્યુ આવતો 1 કલાક આપણે લાઈવ કરતા તો ઈ રહેતા હા રેખા વિક્રમ બ્લોગ તો મારે જવું ન પડે હા તો હું જો આવ્યો અહીં દેખાય વિક્રમ બેજરાય એ ધંડા કોને ને કે પછી મને દઈ ચડી હોય એટલે એ લે આયા બાસ આમ હમું જો હું હમું એમ જોવું પડે તો મજા આવે હા કે તમારે કીધું ને મજા આવી સાહેબ ને એમ કે મેં કીધું તી હમું જોઈ જાવ કે વિડીયો કોલ થોડા હતી એમ હમું જો તરત લે હારો તો બન્યા રહેજો હાલમાં હેવ પાડવાનું મશીન આવવાનું છે હવે આવીશે તારે તમને દેખાડશું કા આજે કેવી રીતના હેવ પાડીએ કેવી રીતના બનાવી પછી મિની મેગી કહેવાની છે ને હું આપણે મિની મેગી ઘરની મિની મેગી ઘરની મિની મેગી બનાવવાની છે આપણે તો બન્યા રહેજો ખાસ કરીને વિડીયો ગમે તો લાઈક કરી દેજો નાનકડી આપણે કોમેન્ટ કરી દેજો આપણે મિની મેગી બનાવવાનું કીધી છે પણ આપણે ના પાડવાની ખાલી લોટ સાળવાનો છે પાડવા વાળા આવી ગયેલા છે મશીન બધું આવી ગયેલું છે પણ બીજે ઘરે પાડે જરા જેને ઓર્ડર આપેલો હતો ને એને આપણે તો હે ને વચમાં હસવાનું છે એવું છે બિન બોલાવા મહેમાન અચ્છા નહીં લાગતા હો બહુ ખબર છે ને એમ પણ આમ બધાને ખબર જ હોય ઓર્ડર મોટા ભાઈ આપ્યો પણ એને ખબર જ હોય બધાને પાડવાની છે એમ તો પાડવાની છે અમારી મિની મેગી ગાઈસ તો કન્ટિન્યુ બની રહેજો અને સૌથી પહેલા એ લોકો લાગ પાડવાની છે કે એની પહેલા પાડી જાય ને એમ અને સૌથી પહેલા શું કામ કરવાનું છે કે આપણે લોટ છે ને હાથે સળેલે છે એટલે કાંઈ કામ ઉકલે ને પછી કા આપણે લોટ સાળી દેવાનો લોટ આપણે ખાલી સાળી દેવાનો એને હોય બાંધી દઈએ બધું કરશે આગળ બન્યા દેજો તો ચાલો ગાઈસ વિડીયોમાં આગળ બના રહેજો તો હેડ હોય છે નકર તો પછી કાંઈ હેડ હોય છે નહીં તો ચાલો કન્ટિન્યુ લોટ પહેલા સાળી લે છે આવી રીતે કા આપણે એક માણાની બનાવવાનું છે એક માણસ સરસ ચાલો તો પછી બનીએ મળીએ ગાઈસ આપણે તો બીજી જગ્યાએ આવી જાય ને ત્યાં આવ્યો ને તો ખબર પડી કે અહીં તો ખાટલાય પથરાઈ જાય ઓલા પથરા ખબર છે મિની મેગી પાડવાની છે એટલે પછી અહીંયા જો મશીન આવી ગયો આનથી પડશે મેગી બોલો હોશિયાર કરો કેવું મશીન મારો બેઠું જો હું છે બોલો કિંજલ બોલો ઓહો હે આવડા આમ જો તમે કેટલી કાળા તડકાની મહેનત કરી કે આખા નવાઈ જાય રેપ જબા થઈ જાય લોટ બાંધો નહીં હું નહીં ઓળખતો ભાઈ બના રહેજો ચાલો ગાઈસ આ મિની મેગી પાડવાવાળા માણસ હતા ફેરવે એમ જો ફેરવો તમે બહુ બાટી જો ધીમે રહો મોટા ધીમે આકો બેક ના કરા ઢેકલા થઈ જાય મિની મેગી બદલે આમ જો લાંબી મેગી થઈ જાય વસી હા ના એટલું હાલવાનું કીધું એમ ચાલો આવી રીતે તો ભાઈ દોરીએ નાખતા હતા આમને છે ને જોરદાર એવો આ પવન છે ને એના કારણે તૂટતી જાય અને પવન ન હોય ને તો ઠેઠું જાય હેઠેલી ઠેઠ માથે સુધી રહી જાય લાંબી બાકી પવન છે એના કારણે તૂટતી જાય આવી રીતનું કામ કરવું પડે જોવા આ અમારો વારો નથી આ કોનો વારો છે કવો આવેલો આવડાનો એટલે કે અહીંયા તો બેઠી છે કિંજલ તમારે મિની મેગી પડે કે હે એટલે બોલો તો આજગીરી મેં ખાવા મળી એટલે નહીં બોલતી હવે ખબર પડી કાંઈ વાંધો નહીં ચાલો તો હવે અમારી પાડીને એવા પાછા મળીએ ધબધબાટી હે કેમ ફરે કેમ મારા દીકરા તો આમ ફેરવે તેવા મેગી ઓલી મિની મેગી નીકળે એ નામ છે પાડેલો મેં મિની મેગી હો ભાઈ હેવ ઓહો હેવમાં શું ખાવું બાપા ચાલો તો પછી અમારું કામ ફટાફટ શરૂ કરાવી હાલો ગાઈસ તો આપણે તો સોડો લોટ બંધાઈ ગયો છે ને આપણા ઘરે બાંધવા આવી જશે તો તમને આવી રીતે હું લોટ બાંધતા શીખવાડું ઘઉંની રોટલી તમારે બનાવીને તો આવી રીતના લોટ બાંધો ફટાફટ બંધાઈ જાય અને ફાયદો પડે બાકી નકર ન આવડતું તો પછી ઘડી ઘરમાં શું કહેવાય કે તાત્કાલિક બંધાઈ ન રહે વાર તો લાગે જોઈ સી કેમ થાય આગળ કન્ટિન્યુ મને તો કંઈ ખબર ન હોય એમાં શેક કરવું પડે પેલા
કાયદેસરની આને શું કહેવાય ખબર? સેવ કહેવાય, સેવ. તો આપણે ખાલી ઉડતું નામ ને ફેક નામ મિની મેગી પાડ્યું. તમને મજા આવે તો કોમેન્ટ કરો એમ, બરાબર. અને આ છૂટો લોટ રહી, બોલો, બાંધે તો ને આપણે તો શું કહે કે ગળિયાથી દે અમારો બેટા. બોલો, તને આમ લોટ બાંધતા આવડે? હે લઈ લે. તું ત્યાં જા ગોદડા લઈને. તા મહેમાન એવું કોઈ એવું છે? હું તો કોઈ મહેમાન કોઈ કહ્યું છે. તો ભાઈ હવે ભેગો થવા મળ્યો છે ને. હાવ શું છે કે કડક રાખો ને, હાવ પોસો ન હોય એવું હોય આમ. તો અહીંયા ગોદડા પથરાવા મળ્યા છે અને આપણે લોટ મસ્તીનો બંધાઈ ગયો. આનાથી ન બંધાય કોઈથી, બાજુ છે પાકું. હા, ફૂલ કડક છે ને, કઠણ છે. પછી શું કહેવાય કહું, જો કેટલો કડક, આંગળી નાખું તો એટલો કડક બાંધે. બોલો, વિચાર કરો, એટલો કડક બાંધવો પડે. હવ હા, અહીંયા દેખાડશો આપણે આગળ. તમે ભાઈ મોટા માણા રાહ એટલે લાટ બનાવો. અમે તો ઠીક મારા ભાઈ, આમ જો અમે તો ઠીક મારા ભાઈ. કહો ભાઈ. તો હવે છે ને ગોદડા પથરાઈ જશે. આ અહીંયા દોરી બંધેલી છે, આ દોરી પર હેવ નાખવાની છે અને ફરવાનું તારે છે. ઓલા પણ આ ફરવાનું તારે છે. હા, તારે ફરવાનું મારે જોવું છે. તું સેજલ ફેર લગન પાસે અત્યારે નહીં હવે વાર છે. હા તમે જો ભાઈ, સેજલ ને મોટો આઈફોન લઈ દીધો, ડબલા સાફ ટેબ્લેટ વિચાર કરો. સેજલ એમાં વિડીયો ઉતાર તો કેમ ઉતરે? હાલ તો જોવો દે તો વિડીયો ઉતાર તો તારે એમ ખોટું ઉતાર, હાસુ નહીં તો કઈ ઉતાર આમ આય. હાલ મિત્રો, કેમ જવો? મજામાં ને મજામાં તો જેમ કહેતા બોલો. હાલો તો કન્ટિન્યુ બની રહ્યો, આટા ફરશે અને હું તમને બતાવી. હાલો ભાઈ, જો કન્ટિન્યુ બહુ બાટીને તબ બેઠે. હો એ પછી આવું ઘડી કાંઈ સાંઈ વી જો ભાઈ, હા ફરતા આવડે કે લી તને? હે લે આવડે કઈ કે કઈ સમજો હેવ આવે છે ફાઇનલી. આગળ તગરમ ટેકલો છે એમ દો. હાલ બે કાલે વાહ વાહ છે ને ટેકલો મસ્તીનો. જો આવી રીતે છે ને આવી રીતે અહીંયા ફરે છે. હે એવું છે? મિની મેગી એટલે તો કહેવામાં આવી હતી, તો મીઠી લાગે કાતા. સરસ. એક ખાણી છે ને પૂરી થઈ ગઈ અને બીજી ખાણી ત્યાં આગળ પૂરી થઈ જવાની છે. અઢી ખાણી અમારે હેવ પડી. અઢી ખાણી લોટ સાડ્યો ને, અઢી ખાણી લોટ સાડ્યો ને હું તો ફેરો કહેતી, મને સીડ્યો ફાઇનલી ફેર કન્ટિન્યુ થી. હવે એ ફરે એને ભલે સડે ફેર. હે 3 ખાણી આવડાય પડાવી ને અઢી ખાણી અમિયા પડાવી. બોલો, આવડાય કેટલી ખાણી પડાવી છે? એ લાલભાઈ ને કેટલી પડાવી? આવડાય છે ને 12 ખાણી. બોલો, કન્ટિન્યુ. મને એમ લાગે ખાઈ નહીં ને તો બાટી જાય, ફગાવીને થાય. મારી જ ભેં ખાહે, તમારે જોવું, મારી જ ભેં ખાહે. અને ભેં ને નીરવા આવે ને એ વાત તું કેજે. ઓલી કોને હા, એલા કુકડા ને ખરે દીકરા. આ ભેં ને તો આપણે નક્કી થઈ ગયું ભાઈ, અમારે ભેં ની પાણી આવે પણ કુકડા ને ખરે દે. પણ બાકી બાટી તો જા. કેટલી ખાણી? 12 ખાણી. એટલે ગઈ 6 ખાટલા હેવ એટલે ખબર પડે ને કેટલી થાય. એ 5 માણા ઉપરની હેવ હોય છે. હું તો કહું કાંઈ વાંધો નહીં. ચાલો તો આપણે કન્ટિન્યુ અહીંયા કામ શરૂ છે. કેટલી પાલભાઈ નહીં હતી? તો ભાઈ એક ઠેકાણે 12 ખાણી, એક ઠેકાણે 9 ખાણી, એક ઠેકાણે 3 ખાણી, એક ઠેકાણે અઢી ખાણી. નહીં પૂરું. તો ભાઈ અમારી હેવ થઈ ગઈ છે ફાઇનલ, કામ પૂરું. ચાલો તો પછી બનીએ. ઓલા બનાવીએ તેવા મળીએ. એમ બનાવી આજ નહીં હો ભાઈ, હજી કા સવારમાં તમે પાડીને એટલે હો પછી બહુ બાંગું નાખી ને નાલી હું આગળ બઠાઈ આવી. હા પડી છે ને આપણી હેવ મસ્ત મજાની મુકાઈ છે. મિની મેગી. એ મિની મેગી એમ નતું કહીશ. હાજ પડી જશે ને મસ્ત મજાની મિની મેગી સુકાઈ જશે. અને લે એ ભાંગી જાય એટલે કચરો થાય. એટલે કે આ શકે આને છે ને બનાવવાની છે ને અમારે શું કરવાનું હોય એમ જુઓ. અમારે કુપાલી બેન જો ઊભા થયા છે ફાઇનલી. એ ટીપકી જડી કે જડી ને જડી? મસ્ત મુકાઈ છે. હાવ પડે છે અડીતા છે. સરસ. ચાલો કાલ આપણે ઘડી કરવાનું છે કે નાખી. હાવ આ કુપાલી ની તે પેલી લીધી. એ લે તો એ કોઈ લાગતી નો હો ને.
તો અત્યારે છે ને ભાઈ કિંજલની ગાડી મૂડમાં નથી એટલે બહુ બોલશે નહીં બરાબર. એની ગાડી મૂડમાં હોય ને એવા બોલે રાખે વગર બોલાવે બોલે. તો આને છે ને આ 2 ખાટલા અમારે હેવ છે તો જલ્દી કન્ટિન્યુ કરી લઈએ ભેગી. અને બીજા બ્લોગમાં તમને અમે બનાવીશું એ બતાવી દઈશું. એટલે આજને આજ હજી ન બને, હજી કાલનો દિવસ હુકવવી પડે અને પછી બનાવવાનો હોય. ખાઈ જા ખાતો કેવી લાગે? ખાઈ ગયા બોલ એ નહીં બે. ચાલો ભાઈ ગઈ બિના રહેજો. અને હવે હશે ને મોજ આવતી કદી લાઈક કરી દેજો, કમેન્ટમાં કહેજો કે શું કહેવાય. અને મમ્મી તો એને હેવું કહી, બાકી આપણે મિની મેગી ફેંકવા હતી. ચાલો તો હે ક્યાંથી બનાવવાનું હોય? કાલ બને કેવી રીતે બનાવવાની હે એવું છે તો કેવી રીતે બને એ બતાવીશું. તો હાલો તો ગાઈસ મળશું પછી. ઓકે કેતા હમણાં નેન્સીએ કેમ કીધું? હાલો મિત્રો મારા પપ્પા જાય છે ગામમાં, પણ એટલા ભાઈ બહુ કીધી હો હું જાઉં છું ગામમાં. ચાલો હું જાઉં છું ગામમાં. હે કોને કેટલા નંબર? 6 નંબરના ચપલા લેતા આવવાની હાટો. ચાલો તો કન્ટિન્યુ હું જાઉં છું ગામમાં. બને લેતો આપણે ગામમાં આવેલા હતા ને આમાં લીધા છે ચપલા. હાલ લાગે તો રાખશે ને પાછા આપી દેવાનું છે. આ દુકાને આપણે બોલી કરેલ છે બરાબર. અને અહીંયા તેલનું કેન્યું લીધું. તો હવે હું છે ને પાછો ભાગવા અહીંયા સુધી આવ્યો ને આઈલી પાછો ભાગી જાઉં તો બીજું કંઈ લઈ જવાનું છે નહીં. ચાલો તો બિના રહેજો. ફાઇનલી આપણે ગયા છીએ ગામમાં લઈ અને મોંઘા 70 રૂપિયાના ચપલા લાવ્યો આના માટે. કા હા ખોરાક લેવો મારો. તેલનું કેન્યું લેવું એક પીંજું 70 અહીં છે ને આ તૂટી ગયું છે. તો આપણે છે ને નવા સપલા લાવી દીધા છે. નવા સપલા 70 વાળા લાવી લેખો. મોંઘા હોય પછી કે તેની કીધું નહીં એમ. ને હવે છે ને વિડીયો બ્લોગ પૂરો કરો. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક કરી દો, શેર મને કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. મળશે બીજા નવા ઇન્યુ બ્લોગ સાથે. ત્યાં બધા મિત્રોને જય માતાજી. બાય બાય કહેજો ને. બાય બાય.